નમસ્કાર મિત્રો આજની વિડીયોમાં વાત થશે દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની। સૌપ્રથમ વાત કરીએ તો જામનગર જિલ્લામાં 48 કલાકમાં 3 હત્યાની ઘટનાથી ચકચાર મચી જવા પામી છે। રાજ્યમાં દિવસે ને દિવસે હત્યાના બનાવમાં વધારો જોવા મળી રહ્યો છે, ત્યારે જામનગર જિલ્લામાં 48 કલાક દરમિયાન હત્યાની ત્રીજી ઘટના બનતા ભારે હાહાકાર મચી જવા પામ્યો છે। જામનગર તાલુકાના મોગણી ગામ તેમજ જામનગર શહેરમાં હત્યાની 2 ઘટના બન્યા બાદ ગુરુવારે લાલપુર તાલુકાના નાંદોરી ગામમાં હત્યાનો ત્રીજો બનાવ પણ બની જવા પામ્યો, જે મામલે પોલીસે હત્યા અંગેનો અપરાધ નોંધીને એક ખેડૂતની અટકાયત પણ કરી છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સરખેજ મકરબામાં 200થી વધુ ગેરકાયદેસર મકાનો ઉપર ચાલ્યું છે બુલડોઝર। અમદાવાદ શહેરમાં એક પછી એક વિસ્તારમાં ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। તે અંતર્ગત અમદાવાદના સરખેજ મકરબામાં આવેલા સફીલાલાના દરગાહ પાસે ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી। અહીંયા કુલ 292 ગેરકાયદેસર મકાન પર બુલડોઝર ચલાવવામાં આવ્યા। આ તમામ મકાનોને જમીનદોસ્ત કરીને સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા ટીપી સ્કીમ ખુલ્લી કરવામાં આવી છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો થરૂર સહિતના 30 સાંસદ વિશ્વમાં ખોલશે પાકિસ્તાનની પોલ। પહેલગામનો હુમલો નો બદલો ભારતે ઓપરેશન સિંદૂરથી લીધો। સંઘર્ષ દરમિયાન પાકિસ્તાને ભારત વિરુદ્ધ એક નહીં અનેક જૂઠાણા પણ ચલાવ્યા। જો કે ભારતે પાકિસ્તાનના જૂઠાણાનો પર્દાફાશ કર્યો છે। શશી થરૂર, ઓવૈસી સહિત 30 સાંસદો પાકિસ્તાનને વિશ્વમાં ઉગાડું પાડવા માટે અલગ અલગ દેશોનો પ્રવાસ કરશે। વિદેશ મંત્રાલય સાંસદોને તેમના રાજદ્વારી મિશન માટે રવાના થતા પહેલા માહિતી આપશે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કમોસમી વરસાદથી લીંબુના ભાવમાં ઘટાડો થયો છે। હાલ ઉનાળાની સિઝન શરૂ છે, તેવામાં એક તરફ 5 દિવસ પહેલા કમોસમી વરસાદ પડ્યો, તેના કારણે ભાવનગર જિલ્લામાં બાગાયતી ખેતી કરતા ખેડૂતો કે જેઓ લીંબુના પાકને અસર થઈ છે, તેના કારણે લીંબુના ભાવ ઘટી ગયા છે। જે શરૂઆતની સિઝનમાં લીંબુના ભાવ 100થી 150 જેવા હતા, તે ઘટીને 60થી લઈને 40 રૂપિયાની આસપાસ થઈ જતા ખેડૂતોએ ફરી એકવાર કમોસમી વરસાદને કારણે મુશ્કેલીમાં મુકાયા છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો લશ્કર આતંકવાદીઓના 3 મદદગારોની ધરપકડ કરવામાં આવી છે। જમ્મુ કાશ્મીરના બડગામ શ્રીનગરમાં લશ્કરે તૈયબાના 3 મદદગારોની ધરપકડ કરીને સુરક્ષા દળોએ આતંકવાદી કાવતરાને નિષ્ફળ બનાવ્યું છે। ત્રણેય આતંકવાદી આબિદ ક્યુમ લોન માટે કામ કરતા હતા, જે હાલમાં પાકિસ્તાનમાં છુપાયેલા છે। પોલીસે તેમની પાસેથી હથિયારો અને દારૂગોળો જપ્ત કર્યો। આતંકીઓ બડગામ અને શ્રીનગરમાં ટાર્ગેટ કિલિંગ અને સુરક્ષા દળો પર ગ્રેનેડ હુમલો કરવાનું કાવતરું ઘડી રહ્યા હતા અને હજુ પણ તેમની તપાસ ચાલુ છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આવી સજા પહેલી વાર મળી છે। પાલનપુર કોર્ટે મોટો ચુકાદો આપ્યો છે, જેમાં પહેલીવાર મોબાઈલ ચોરને 7 વર્ષની સજા ફટકારવામાં આવી છે। પાલનપુરમાં ટ્રેનમાંથી મોબાઈલ ચોરી કરનાર આરોપીને આ સજા મળી છે। આવો પહેલીવાર ચુકાદો થયો હશે, જેમાં મોબાઈલ ચોરી માટે 7 વર્ષની જેલની સજા થઈ હોય। 2 વર્ષ પહેલા આ આરોપીએ મોબાઈલની ચોરી કરી હતી। પાલનપુરની બીજી એડિશનલ કોર્ટમાં આ કેસ ચાલ્યો। આ આરોપી અમદાવાદના દાણી લીમડા વિસ્તારનો છે, તેને 5000નો દંડ પણ થયો છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અલંગ શિપ રિસાયકલિંગ યાર્ડ ખાતે વૈભવી રાઇટ ક્રૂઝ શિપનું આગમન થયું છે। ભાવનગર બંદર ખાતે અલંગ શિપ રિસાયકલિંગ યાર્ડ ખાતે વૈભવી રાઇટ ક્રૂઝ શિપનું આગમન થઈ ગયું છે। આ રાઇટ ક્રૂઝમાં 4 રેસ્ટોરન્ટ છે, 2 જીમ છે, 2 સ્વિમિંગ પૂલ છે, થિયેટર, ગેમિંગ ઝોન, સ્પા, મિની શોપિંગ એરિયા, 3 બાર રૂમ, ડિસ્કોથેક સહિતની સુવિધાઓ આપવામાં આવી હતી। વર્ષ 1980માં ક્રૂઝ શિપ વાઇકિંગ સાગાને તરતું મૂકવામાં આવ્યું હતું। બાદમાં તેને અનેક વખત નામ પણ બદલવામાં આવ્યા હતા। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો લાખોની છેતરપિંડી કેસમાં 2 આરોપીની ધરપકડ કરવામાં આવી છે। ડિજિટલ યુગમાં ફ્રોડ આચરનારી ટોળકી કોઈ પણ બહાને લોકોને સંપર્ક કરીને લોકો પાસેથી બેંકમાં પૈસા ટ્રાન્સફર કરાવતી હોય છે। ત્યારે વીમા કંપનીમાંથી બોલતા હોવાનું કહીને સુરતના એક વ્યક્તિને અલગ અલગ 10 પોલિસી લેવડાવીને ત્યારબાદ પોલિસીની પાકતી રકમ પર મેળવવાનો ચાર્જ પેટે 98 લાખ રૂપિયા પડાવીને સુરતના વ્યક્તિ સાથે છેતરપિંડી કરનાર 2 ઈસમોને સુરત સાયબર સેલ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારતનો સૌથી નાનો અને સૌથી મોટો લોકસભા મત વિસ્તાર। ભારતમાં સૌથી મોટો લોકસભા મત વિસ્તાર લદ્દાખ છે, જે આશરે
1.7 લાખ ચોરસ કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલો છે. બીજી બાજુ સૌથી નાનો મત વિસ્તાર છે ચાંદની ચોક, જે માત્ર 10 ચોરસ કિલોમીટર જેટલો છે. લદ્દાખમાં મતદારો વસ્તીહીન પ્રદેશોમાં રહે છે, જ્યારે ચાંદની ચોક ગીચ વસ્તીવાળો શહેરી વિસ્તાર છે. આ વિસંગતતા ભારતની ભૂગોળ અને લોકશાહીનું વૈવિધ્ય પણ દર્શાવે છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાત્રે 2:30 વાગ્યે મને મુનીરનો ફોન આવ્યો કે હુમલો થયો છે. પાકિસ્તાનના પીએમ શાહબાઝ શરીફે મોડી રાત્રે એક કાર્યક્રમમાં કહ્યું કે 9 થી 10 મેની રાત્રે લગભગ 2:30 વાગ્યે આર્મી ચીફ અસીમ મુનીરે મને ફોન કરીને કહ્યો કે ભારત તરફથી મિસાઇલો છોડવામાં આવી છે. આમાંથી એક મિસાઇલ નૂર ખાન એરબેઝ ઉપર પડી છે, જ્યારે કેટલીક અન્ય મિસાઇલો અન્ય લશ્કરી વિસ્તારોમાં પડી છે. શાહબાઝ શરીફે એવો પણ દાવો કર્યો કે જ્યારે પાકિસ્તાને યોગ્ય જવાબ આપ્યો ત્યારે ભારતે યુદ્ધ વિરામ માટે કહ્યું. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાકિસ્તાનની પોલ ખુલી, એરબેઝનો નાશ. પાકિસ્તાનના ભૂતપૂર્વ એર માર્શલ મસૂદ અખ્તરે પાકિસ્તાનના પીએમ શાહબાઝ શરીફના ખોટા દાવાઓનો પર્દાફાશ કર્યો છે. મસૂદે કહ્યું છે કે ભારતીય હુમલામાં પાકિસ્તાને ભારે નુકસાન થયું છે. ભેલારી એરબેઝ ઉપર તૈનાત એરબોર્ન વોર્નિંગ એન્ડ કંટ્રોલ સિસ્ટમ વિમાન નાશ પામ્યું છે. તેમણે એમ પણ કહ્યું છે કે કદાચ F-16 જેટ પણ નાશ પામ્યું હશે. મસૂદે કહ્યું છે કે આ હુમલામાં ભારતીય સેનાએ ભોલારી એરબેઝ પર સતત 4 બ્રહ્મોસ મિસાઇલો પણ છોડી હતી. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સોનાના ભાવમાં ફરીથી એકવાર ઉછાળો. સોનાના ભાવમાં ફરીથી એકવાર ઉછાળો જોવા મળ્યો છે, જેમાં એક જ દિવસમાં સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામમાં 1400 રૂપિયાનો વધારો થયો છે. ઓલ ઇન્ડિયા સરાફા એસોસિએશનના જણાવ્યા અનુસાર સોનું 1400 રૂપિયાથી વધીને 96,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ઉપર પહોંચી ગયો છે, જ્યારે શુક્રવારે ચાંદીનો ભાવ 1,000 રૂપિયા વધીને 98,000 રૂપિયા પ્રતિ કિલો થયો છે. ગયા ટ્રેડિંગ સત્રમાં ચાંદી 97,000 રૂપિયા પ્રતિ કિલોગ્રામ ઉપર બંધ થઈ હતી. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અફઘાનિસ્તાન અંગે ભારતનો મોટો નિર્ણય. ભારતે અટારી બોર્ડર પરથી 160 અફઘાન ટ્રકોને એન્ટ્રી આપી, જે ટ્રકોમાં અફઘાનિસ્તાનથી બદામ, સૂકા ફળો જેવી વસ્તુઓ આવી છે. જો કે પાકિસ્તાન તરફથી આ ટ્રકોને પરવાનગી મળવામાં વિલંબ થયો હતો. ભારતીય વિદેશ મંત્રી જયશંકર અને તેમના અફઘાન સમક્ષ આમિર ખાન વચ્ચેની વાતચીત બાદ આ કદમ ઉઠાવ્યું છે. પાકિસ્તાન સાથેના તણાવ બાદ ભારતે વાઘા બોર્ડર સંપૂર્ણપણે બંધ કરી હતી. ભારત અને પાકિસ્તાન વચ્ચે આ પ્રતિબંધો હજુ પણ ચાલુ છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પીએમ મોદીએ નીરજ ચોપરાને અભિનંદન આપ્યા છે. પીએમ મોદીએ નીરજ ચોપરાને ડાયમંડ લીગમાં શ્રેષ્ઠ પ્રદર્શન બદલ અભિનંદન પાઠવ્યા. પીએમએ કહ્યું કે આ મહાન સિદ્ધિ છે, માટે નીરજ ચોપરાને અભિનંદન. દેશને તેમના ઉપર ગર્વ છે. આ તેમના શિસ્ત અને જુસ્સાનું પરિણામ છે. દોહામાં ડાયમંડ લીગમાં નીરજ ચોપરાએ 90.23 મીટર થ્રો કર્યો. આ તેમની કારકિર્દીમાં પહેલી વાર છે જ્યારે તે 90 મીટરથી વધુ ભાલા ફેંકવામાં સફળ રહ્યા છે. જો કે તેના બીજા સ્થાને સંતોષ પણ માનવો પડ્યો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો NIAને મોટી સફળતા મળી છે. 2 આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી છે. NIA મુંબઈ એરપોર્ટ પરથી 2 મોસ્ટ વોન્ટેડ આરોપીઓની ધરપકડ કરી છે. બંને આતંકવાદીઓની ઓળખ અબ્દુલ્લા ફૈઝ શેખ ઉર્ફે ડાયપરવાલા અને તલ્હા ખાન તરીકે થઈ છે. આ બંને આતંકવાદીઓ ઇન્ડોનેશિયાના જકાર્તામાં છુપાયેલા હતા. ભારત ફરતી વખતે બંનેને મુંબઈ એરપોર્ટ ઉપર ઇમિગ્રેશન વિભાગ દ્વારા અટકાવવામાં આવ્યા છે. પછી NIA તેની ધરપકડ કરી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કેરી રસિકો માટે સારા સમાચાર આવ્યા છે. વાતાવરણમાં આવેલા પલટાના કારણે કેરીના પાકને ભારે નુકસાન પહોંચ્યું છે. આથી માહોલ હતો કે કેરીના ભાવ ઉંચકાઈ શકે છે. અત્યારે કેરીના ભાવમાં મોટો ઘટાડો આવ્યો છે, જેમાં આફૂસ અને કેસર કેરીના ભાવ ઘટ્યા હોવાના સમાચાર છે. 15 દિવસ પહેલાં આફૂસ કેરીનો કિલોનો ભાવ 150 રૂપિયા હતો, તે ઘટીને 125 રૂપિયા થઈ ગયો છે, જ્યારે કેસર કેરીના ભાવ પહેલાં કરતાં ઘટીને 100 રૂપિયા કિલોમાં વેચાઈ રહી છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.